હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ન મજામાં હોય તો દવા લઈ આવજો. ખુશીથી આનંદ મંગલથી રહ્યો. તો આજના બ્લોગમાં હું જણાવીશ કે હું જેમ કે આ દુનિયામાં ગુજરાતમાં જ નહીં પણ આખા સૌરાષ્ટ્રની અંદર જિગ્નેશ કવિરાજનું નામ છે, સેલ્યુટ છે ને. તો હું એનો મોટો ફ્રેન્ડ છું, પણ હાલમાં અત્યારે હું એને મળી શકતો નથી કારણ કે મને ખ્યાલ નથી ક્યાં રહે છે, શું છે. તો બને ત્યાં લગી આ વિડીયો જિગ્નેશ કવિરાજ સુધી પહોંચાડજો. તો આમ તો હું એનું જોઈને જ ગાતા શીખો છું, તો હું એની બે કડી ગીતની તમને સંભળાવીશ. જો તમને ગમે તો વિડીયો વાયરલ જરૂર કરજો અને મને ફેમસ જરૂર કરજો. તો એનું ગીત સંભળાવીશ એની પહેલાં હું તમને એ ગીતનું નામ કહી દઉં. તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તો ચાંદલો. એ ગીત ખૂબ સારું ચાલે છે અને એ ગીત મને ગમ્યું પણ છે. તો હું અત્યારે ઢોલકા વાગતા જઈશ અને હું તમને સંભળાવતો જઈશ. હા, તો સાંભળજો દિલથી. આમ ન હરખું સંભળાય તો બ્લૂટૂથ રાખીને તમે સાંભળજો. કે તું કહેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અને હું ધડકતી ઠેલવા લીડા તું માણીગાર મોરલો મારો તું માણીગાર મોરલો. કે તારા વિના મારો દાડો ના જાતો વેરણ રાતડી લાગે, માલણ વિના મન ના માને કાળજે કટાર વાગે. કે ગાડી હવે દેવના દરિયા મોજવાની, દરિયાની રૂડી મોજ રે થવાની, વાલા ચાહ કોની ખૂબ મહેરબાની. તો તમને કેવો અવાજ મારો લાગ્યો, કેવા ગીત સારા લાગ્યા, જરૂરથી કોમેન્ટ કરીને મને કહેજો. હા, એક વાત કરી દઉં, અત્યારે ગમે એ કોઈ પણ માણસ ફેમસ થતું હોય, ગમે વિડીયો, તો ખરાબ કોમેન્ટ કોઈને કરવી નહીં, નમ્ર વિનંતી. ન ગમે તો તમે આગળ જઈ શકો છો, વિડીયો આગળ બીજા જોઈ શકો છો. ન ગમે તો બાકી ખરાબ કોમેન્ટ કોઈ કરતા નહીં, મહેરબાની કરી. બાકી કોળીનો દીકરો છું, પાછો ક્યાંય પડવાનો નથી. નમસ્તે, જય માતાજી. હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? આમ તો મજામાં જઈશો મને ખબર છે, કારણ કે અત્યારે આ સમયમાં કોઈને ખરાબ તબિયત પાણી ખરાબ રાખવી એવું કોઈને ગમતું નથી. માવો ખાવો હોય, દારૂ પીવો હોય, જુગાર રમવું હોય, અત્યારે બધું ખોટું જ કરવું હોય બધાને. તો એવા લોકોને હું મેસેજ કરું કે આ વસ્તુથી સેટા રહ્યો, પરિવાર વિકતા નહીં. આ વસ્તુ કરવાથી પરિવાર વિખાઈ જાય, બાયડ્યું વહી જાય. તો આ વસ્તુ બની શકે તો ખાસ. અને હવે મુદ્દાઓની વાત ઉપર આવી. આ મેં ફોન લીધો છે, આ રિયલમી C53 ને. આમ તો એપલ જેવું પીસ છે, ખૂબ સારું છે. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં લગી આગળ શેર કરજો. બને ત્યાં લગી વિપુલ ચેસાણી. લીધા તે મણા હો એક વાત કાયમ રાખજે તુયા, એક વાત લાલાની રાખજે તુયા. લાલાએ હાચવી એવી કોણ તને હાચવશે, લાલાએ હાચવી એવી કોણ તને હાચવશે. અરે મારા મલકના મેના રાણી
એ ધીમા ધીમા હાલો રે, અરે મુખે મલકતા ને રીતે નિયાળવા, ખેતરે બાંધ્યા મેળા રે, અરે મારા મલકના મેના રાણી, ધીમા ધીમા હાલો રે, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. પછી ઓલી આગલી ઘડી મળશે કાંઠો નો મળીને ઘાયલ રહેશે ગીતો ગાતો. રાજા આવ્યા, પ્રધાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યો રાજા આવ્યા, રાજા બોલાવ્યો પ્રધાન. હા, રાજા બોલાવ્યો પ્રધાન. હા બોલો મહારાજ, તેરું કામ કર્યું. ક્યાં હતો મોકલો? ક્યાં? આશું બોલ, આશું બોલી જાય. કહો કીધા પેલા હાસું ક્યાં બોલી જાય? મને મોકલો ક્યાં? ડેલી. હું ડેલી જતો, કઈ ભાઈરો જ નહીં. હું ડેલી ખોલીને ડેલી આડો ઊભો હતો. કાં એ કૂતરું ઘાણી કરતું, કૂતરાને પકડવાતું આડો ઊભો હતો. આપણા ગઢના કાંગરે કારા કાગડા ઉડે અને માથે સરકી જાય. એટલે એવી સૂકી ફેરા કરો કે કાગડા ઉડી જાય અને સરકતા ન જાય. અમારા છૂટું હોબોટું ઘા કરીને હમણાં ઉડાડો. આવવાનું તો જાઓ, પ્રધાન ઉડાડો ગયો, પાછો આવ્યો. બાપુ આબોટું ઉપર ઉડાડ્યું ને, ઉડાડવા ગયો ને ઘા કર્યું ને તો આબોટું ઉપર ઝાડવામાં હલવાઈ ગયું. હવે નવું લાવી દો. તાર બાપને પૈસા છે, કારખાનું પૈસા ને, તો મને નવું લાવી દો તો હું આ રહીશ. ને કોક મને મારશે તો હું નહીં જાઉં. તું એમને જા, હાલે તલવાર લાગી જાય ના, તું લઈને જા, કોઈ આવું ન જોઈએ. જા, વાંધો નહીં, જાઓ. આવ્યો પ્રધાન. પ્રધાન પછી પ્રધાન છોકરી ફેરા કરે. એવામાં પંડિત આવે, ગોર બાપો એને ગવાય. હા આવ્યો. ક્લાસે કોઈ હશે અહીં છે ને? હા કોણ? હું અહીંનો કોણ? ગાંઠિયા બનાવો એમ નહીં, એમ તો તું મારા ગાંઠિયા નથી ખાવા, હું ગાંઠિયા ખાવા નથી થયો અત્યારે. બોલ તો અહીંનું કોણ? પ્રધાનજી. પ્રધાનજી છે. તો આ કયું રજવાડું છે ને કયું રાજા રાજ કરે એ થોડુંક માઠું બેઠું. કેમ મને નથી ખબર, હું નવો મૂકાવ એવું છે. હા અંદાજ એમ પૂછે. જા બાપુ. ના મારે જગાડવાનું હાલાડું ગાવું પડે. કેમ? હોવારવાનું હાલાડું સાંભળ્યું, જગાડવાનું? હા જગાડવાનું આવે. સાંભળવું? હા સાંભળજે. અહીં અંગૂઠો મરડીને બાપુને જગાડવા, બાપુજી કેરે આવી ઊંઘ. જોઈને ઓનલાઈન બાપુ, ઓનલાઈન. હા ઓનલાઈન. બોલો પ્રધાનજી, હું ત્યારે કામ કર્યું. બાબુ આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. જાઓ. ભલે બાબુ, આવું જાઓ. બાપુ પિંગલગઢ નગરી છે ગોર બાપા ને રેઢિયત. રેઢિયત આવું કઈક કીધું, ભૂલાઈ ગયું. બરોબર પૂછ્યો. બાપુ તમે શું કીધું? કોણ રાજા રાજ કરે?
બેંગાલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. જાઓ. બેંગાલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. તમારા બાપુને કહી દો અમારા અંદર આવવાની રજા માંગી નહીં. હો એક વાત કાયમ રાખજે તું યાદ, એક વાત કાયમ રાખજે તું યાદ, મેં તને હાચવી એવી કોણ તને હાચવશે.